તો આજે આપણે બનાવી જઈ રહ્યા છીએ કોબીજ બટાકાનું શાક। તેના માટે સૌપ્રથમ આપણે લેવાનું છે 2 મરચાં, આદુ અને 4 બટાકા। 4 બટાકા, 2 મરચાં અને આદુ। 4 બટાકાને મીડિયમ સાઇઝના કટ કરી લેવાના છે, આદુને છીની લેવાનું અને મરચાંને બારીક કટિંગ કરી લેવાના છે। અને હા, કોબીજને પણ આપણે મીડિયમ સાઇઝમાં છૂટું છૂટું કટ કરી લેવાનું છે। આ કોબીજ હું એ ધોઈને નિતારીને મૂક્યું છે જાલીમાં, તે માટે કારણ કે એનું પાણીથી એ સુકાઈ જાય અને એમ સૂસી લે, તો એકદમ સૂકું હોય ને તો આપણને વાંધો નહીં આવે। તમે જોઈ રહ્યા છો મારું કોબીજમાંથી પાણી નીતરાઈ ગયું છે। હવે આ મેં મીડિયમ સાઇઝના બટાકા કટ કરી લીધા છે, જોઈ રહ્યા છો મીડિયમ સાઇઝના છે। અને મરચાં ઝીણા કટ કરી લીધા છે અને આદુનું પેસ્ટ તૈયાર કરી લીધું છે। હું આદુ છીણીથી બારીક કરી નાખું છું। ત્યારબાદ તમે જોઈ રહ્યા છો આટલી વસ્તુની જરૂર પડે। ટામેટું તમને જરૂર પ્રમાણે નાખવાનું હોય છે। ત્યારબાદ આપણે ગેસ પર એક માપ અનુસાર નાખી શકો છો, પણ હું 3 ચમચી તેલ નાખી રહી છું। તેલને હવે રાઈ નાખ્યા બાદ રાઈ તતરી જાય ત્યારબાદ એમાં અડધી ચમચી જીરું નાખી દેવાનું છે। રાઈ અને જીરું નાખ્યા બાદ તેને થવા દેવાનું છે। રાઈ અને જીરું થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ પાવડર નાખી દેવાનો છે। અડધી ચમચી હિંગ પાવડર નાખ્યા બાદ તેમાં ગરમ તેલમાં પહેલાં આપણે સૌ પ્રથમ બટાકા નાખવાના છે। થોડાક બટાકા પહેલાં નાખશું અને તેને ફેરવી લઈશું। તમે જોઈ રહ્યા છો ગરમ તેલમાં બટાકા પહેલાં નાખવાથી બટાકા જલ્દી થઈ જાય છે। ત્યારબાદ મરચું અને આદુની પેસ્ટ નાખી દેવાની છે, એટલે આદુની પેસ્ટ અને કટિંગ કરેલા મરચાં નાખી દેવાના છે। એ નાખીને તેને ફેરવી લેવાનું છે, તમે જોઈ રહ્યો। ત્યારબાદ જે બીજા બી બટાકા છે એ બી નાખી દેવાના છે સાથે। બટાકા નખાઈ જાય છે ત્યારબાદ તેને બરાબર ફરવી લેવાનું છે। પાછું એકવાર એને ફેરવીને તેની ઉપર એક ઢાંકણ, ચપ્પન, ગુજરાતીમાં એને ચપ્પન કહેવાય છે ગાઈસ। ત્યારબાદ તેના ઉપર એક ઢાંકણ, તો બટાકા થોડા ઘણા સિજાઈ ગયા છે, એટલે બટાકાને બહુ કાચા બી નહીં રાખવાના અને બટાકાને વધારે બાફાવા પણ નહીં દેવાના। તમે જોઈ શકો છો બરાબર બટાકા સૂકા અને એકદમ છૂટા છૂટા છે અને બહુ બફાયા પણ નથી અને કાચા પણ નથી રહ્યા। ત્યારબાદ આપણે 1.5 ચમચી હળદર નાખશું, દોઢ ચમચ ધાણા જીરું નાખશું અને અડધો ગરમ મસાલો અને 1.5 ચમચી તમે માપ અનુસાર લાલ મરચું નાખી દેવાનું છે। ત્યારબાદ મેં તમને કીધું હતું ટામેટા તમારે નાખવા હોય તો નાખી શકો, કેમ કે અમે નાખીએ છીએ ટામેટા નાખવાથી કોબીજનું શાક બહુ સારું બને છે, એ માટે બારીક કાપેલા ટામેટા નાખી દીધા છે। ટામેટા લાસ્ટમાં નાખવાનો, કારણ કે લાસ્ટમાં નાખીએ તો ટામેટા અને કોબીજ સાથે બંને સિજાય છે। ત્યારબાદ આપણે જે કોબીજ સાઈડમાં નિતારી લીધેલું એ નાખી દેવાનું છે। તમે જોઈ રહ્યા છો છૂટું છૂટું કોબીજ, કેમ કે એનું પાણી બધું નીતરાઈ ગયું છે। બરાબર આપણે કોબીજને પ્રોપર નાખી દેવાનું છે। તમે જોઈ રહ્યા છો એકદમ છૂટું છૂટું અને સૂકું પાણી નીતરાઈ ગયું, એટલે સૂકું મસ્ત કોબીજ ખીલીને નાખેલું છે આપણે। ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે અડધી ચમચી નાની મીઠું નાખી દેવાનું છે। સ્વાદ અનુસાર તમે નાખો તમારા માપ પ્રમાણે। મેં અડધી ચમચી નાખું છું સ્વાદ અનુસાર। સ્વાદ અનુસાર મેં મીઠું નાખી દીધું છે। ત્યારબાદ તેને બરાબર ટામેટા બટાકાનો જે મસાલો છે એ અને કોબીજ બરાબર મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ રહ્યા છો એકદમ ધ્યાનથી સારી રીતે મિક્સ કરવાનું, કેમ કે નીચે ન પડી જાય કોબીજ। એકદમ છૂટું છૂટું અને સારું બનશે।
તમે જોઈ રહ્યા છો કેવું મિક્સ થાય છે અને કલર પણ સારો આવે છે મરચું અને લાલ ને હળદરનો. બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે કોબીજ, બટાકા, ટામેટાને જે આપણે મસાલો નાખ્યો છે અને ઉપરથી જે મીઠું નાખ્યું છે એ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. એકદમ મિક્સ થઈ જાય બરાબર. તમે જોઈ રહ્યા છો એકદમ બધું મિક્સ થઈ ગયું છે, મસાલો અને કોબીજનો પ્રોપર મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ તેને 7-8 મિનિટ માટે મીડિયમ ગેસ પર ઢાંકી અને સિજાવા મૂકી દેવાનું છે. કેમ કે આપણા બટાકા થોડા કાચા હતા એ પણ સિજાઈ જાય અને કોબીજ પણ થોડું સિજાઈ જાય છે. એના માટે આપણે ચપ્પનને 5-6 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે મીડિયમ ગેસ પર. બટાકાને ફેરવી લેવાનું છે. તમે જોઈ રહ્યા છો કેવું બટાકા અને કોબીજ સિજાઈ ગયા છે. હું તમને બટાકાને બતાવું છું. જુઓ કેવું થઈ ગયો છે, બટાકો પ્રોપર સિજાઈ ગયું છે અને કોબીજ પણ મસ્ત સિજાઈ ગયું છે. હવે 1 મિનિટ માટે આપણે ફેરવી લીધું છે, એટલા માટે આપણે 1 મિનિટ માટે પાછું કોબીજને ઢાંકી દેવાનું છે. તમે જોઈ રહ્યા છો થઈ ગયું છે, પણ આપણે ફેરવ્યું એટલે ઢાંકી દેવાનું છે. ઢાંક્યા બાદ તેને પાછું એક ઉપર આપણે ઝીણા બારીક ધાના કાપી દીધા છે તે ધાનાને આપણે એના ઉપર નાખી દેવાનું છે. કેમ કે ધાનાનો ટેસ્ટ બહુ સારો આવે છે અને સબ્જી પણ મસ્ત દેખાય છે. તમે જોઈ રહ્યા છો એ કોબીજ મસ્ત બની ગયું છે. દેખાવામાં બી મસ્ત લાગશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. આપણે ધાનાના ઝીણા કટ કરીને નાખી દીધું છે અને ધાનાને મિક્સ કરી દેવાનું છે અને ગેસ બંધ કરી દેવાનો છે. હવે તમે જોઈ શકો છો કોબીજનું શાક તૈયાર છે અને બટાકા પણ મસ્ત સિજાઈ ગયા છે. તો આ આપણું 15 મિનિટમાં રેડી થઈ ગયું છે કોબીજ બટાકાનું શાક. જો તમને રસોઈની ટિપ્સ ગમી હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો.